હવે જોઈએ ટોપ 10 ન્યૂઝ। पिछले 24 घंटे के अंदर हमारे देश में 2 ओमिक्रॉन वेरिएंट के केस हमारे इस नेटवर्क के द्वारा डिटेक्ट किए गए हैं कर्नाटक में, जिसकी रिपोर्ट कल रात काफी लेट आई थी, जिसको हम आपके सामने रखना चाहेंगे। જેનો ડર હતો આખરે એ જ થયું। કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ભારત પહોંચ્યો હોવાની આજે પુષ્ટિ થઈ। ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ ત્યારે થઈ જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત ભારત આવેલા 93 લોકોના ટેસ્ટ કરાયા, જેમાંથી 2 લોકોમાં ઓમિક્રોન જોવા મળ્યો। પહેલા દર્દી 11 નવેમ્બર અને બીજો દર્દી 20 નવેમ્બરે ભારત પહોંચ્યો હતો। હાલ બંને દર્દીઓને આઇસોલેશનમાં રખાયા છે અને તેમની તબિયત સ્થિર છે। उसमें से एक केस 66 साल के एक मेल है, दूसरा केस 46 साल के एक मेल है। और जैसे कि हमारा प्रोटोकॉल है, ना कि हमारे इंसाकॉग नेटवर्क ने उसको समय पर डिटेक्ट किया, बल्कि एज ए प्रोटोकॉल, एज ए प्रैक्टिस जो हमारी कॉन्टैक्ट ट्रेसिंग की पद्धति भी शुरू हुई है, और जितने उनके प्राइमरी कॉन्टैक्ट हैं और जितने सेकेंडरी कॉन्टैक्ट हैं उन सबको ट्रेस कर लिया गया है। તો આ તરફ આફ્રિકાથી જામનગર આવેલો એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો। કોરોના સંક્રમિત દર્દીમાં ઓમિક્રોનના લક્ષણ છે કે નહીં તેની તપાસ માટે દર્દીના સેમ્પલ પુણેની લેબમાં મોકલાયા છે। હાલ આ દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે। તો જે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટે મચાવ્યો છે તરખાટ, તે દેશમાં વાઇબ્રન્ટ સમિટ માટે જનારા ગુજરાતના અધિકારીઓનો પણ ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાશે। રાજ્યમાં આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે જેમણે પણ રસી નથી મુકાવી તે રસી મુકાવી લે। એ ડેલિગેશનમાંથી જે પરત આપશે ત્યારે હાલની અગર સૂચનાઓ અમલમાં હશે તો એ લોકોએ પણ એ પ્રમાણે આરટીપીસીઆર ટેસ્ટિંગ વગેરે ફરજિયાત અને એ બધું કરવાનું રહેશે। એટલે એ બાબત પણ જે દેશો એટ રિસ્ક દેશો છે એમના માટે ત્યાંથી કોઈ પણ આવશે તો એ તમામ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોરનું નામ નિશ્ચિત છે, તો નેતા વિપક્ષ તરીકે કોંગ્રેસે સુખરામ રાઠવાના નામની પસંદગી કરી। જોકે હજુ સત્તાવાર જાહેરાત આવતીકાલે કરાશે। છેલ્લા 2 દિવસથી ગુજરાત કોંગ્રેસને લઈને દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠકોનો દોર ચાલ્યો, જેમાં ભરતસિંહ સોલંકી, દીપક બાબરિયા સહિતના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા અને અંતે જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ બેઠકમાં હાજરી આપી, જેમાં નક્કી થયું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં લડશે। તો વિધાનસભામાં વિપક્ષનું નેતૃત્વ કરશે પાવીજીતપુરના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા સુખરામભાઈ રાઠવા। એક સમય પ્રમુખ બનવાની કોંગ્રેસમાં હોડ હતી, એ ત્યારે દૂર થઈ જ્યારે રાહુલ ગાંધી નવી ફોર્મ્યુલા લાવ્યા કે જે ગુજરાતના કોંગ્રેસના प्रमुख बनशे તેઓ 2022 વિધાનસભાની ચૂંટણી નહીં લડે। बहुत सारे लोग कल भी कुछ लोग मिले थे, आज भी मिले हैं। सर, आप राजस्थान से हैं, गुजरात के प्रभारी हैं। 12 को जयपुर में रैली होनी है और गुजरात में अध्यक्ष की नियुक्ति से लेकर सीएलपी तक बात होनी है। क्या कुछ चर्चा हुई राहुल जी से? नहीं, जल्दी फैसले हो जाएंगे, जल्दी फैसले हो जाएंगे। જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1973માં એનએસયુઆઈથી શરૂઆત કરી। 1975માં સેક્રેટરી અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ કમિટીના બન્યા। 2002 અને 2007માં ધારાસભ્ય બન્યા, જ્યારે 2009માં પાટણથી સાંસદ બન્યા। તો 2019માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ બન્યા। સુખરામ રાઠવાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1980માં છોટાઉદેપુર તાલુકા પંચાયતના સભ્ય હતા। 1985, 90, 95 અને 98ના છોટાઉદેપુરથી ધારાસભ્ય બન્યા, જ્યારે ગત ચૂંટણીમાં જેતપુર પાવીથી ધારાસભ્ય બન્યા। હવે કોંગ્રેસ માટે પડકાર છે અન્ય સમાજ અને ખાસ સવર્ણ સમાજને સાચવવાનો। હાલ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને બનાવીને કોંગ્રેસે સવર્ણ સમાજ અને તેમાં પણ પાટીદાર સમાજને મહત્વ આપવાનો પ્રયાસ કર્યો છે। આગામી દિવસોમાં હાર્દિક પટેલને કેમ્પિયન કમિટીના ચેરમેન બનાવીને પાટીદાર સમાજને વધુ રાજી કરવાનો કોંગ્રેસ પ્રયાસ કરી શકે। તો તાજેતરમાં જ કોંગ્રેસની વિચારધારામાં જોડાયેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ મોટી જવાબદારી સોંપીને એસસી સમાજને સાચવવાનો પ્રયાસ કરાયો। આ ઉપરાંત હજુ ગુજરાત કોંગ્રેસમાં 4 કાર્યકારી પ્રમુખ પણ નિમવાના હોવાથી અન્ય સમાજો અને અન્ય વિસ્તારનું સંતુલન જાળવવાના પ્રયાસ કરાશે। अखिलेश जी, कहां से चश्मा लाए हो? किस चश्मे से देखते हो? कि भारतीय जनता पार्टी का सफाया होगा। जिस तरीके से किसान यहाँ का दुखी है, उसकी आय दोगुनी नहीं हुई, खाद में चोरी हो रही है। आंदोलन का फाइनल में चल रहा है, इस पर निगाह रखना गांव के लोग।
ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગમાં આજે ઉતર્યા ગૃહમંત્રી અમિત શાહ સહારનપુરમાં શાકુંભરી દેવી યુનિવર્સિટીની આધારશિલા રાખી। ત્યારબાદ મંચ પરથી ટ્રિપલ તલાક, પાકિસ્તાન, જમ્મુ કાશ્મીર, રામ મંદિરના બહાને સરકારની સિદ્ધિ ગણાવવાની સાથે વિપક્ષને ઘેરવાની કોશિશ કરી। देश के ऐसे बहुत सारे मसले जो 70 साल से जिसको छूने की कोई हिम्मत नहीं करता था, नरेंद्र मोदी जी ने 7 साल के अंदर पूरा कर दिया है। मित्रों, मैं आपको बताना चाहता हूं, धारा 370 पूरे देश में कोई नहीं मानता था कि धारा 370 समाप्त होगी। नरेंद्र मोदी सरकार आपने बनाई 5 अगस्त 2019 को संविधान से धारा 370 को खत्म करने का काम ये भारतीय जनता, कोई नहीं मानता था कि इस देश के अंदर कभी ट्रिपल तलाक का कानून जाएगा। नरेंद्र मोदी सरकार आई, ट्रिपल तलाक के कानून को खत्म कर मुस्लिम बहनों को न्याय दिलाने का काम नरेंद्र मोदी सरकार ने किया है। कोई नहीं मानता था कि राम जन्मभूमि का फैसला आएगा और राम जन्मभूमि मंदिर की शुरुआत। ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા ત્રણેય કૃષિ કાયદાને પરત લઈને ભાજપે એક મોટો દાવ ખેલ્યો છે। જો કે અમિત શાહે પોતાના 16 મિનિટના ભાષણમાં માત્ર 47 સેકન્ડ જ ખેડૂતોની વાત કરી અને તે પણ ગન્ના કિસાનોની। हमने कहा था कि किसानों को समय पर गन्ने का भुगतान मिलेगा और मैं आज बताना चाहता हूं कि अब तक 90% किसानों का गन्ने का भुगतान करने का काम हो चुका है और जो 10% का बाकी है वो भी इसकी प्रक्रिया चालू कर दी। અમિત શાહ જે સહારનપુરની ધરતી પરથી સંબોધન કરી રહ્યા હતા તે વિસ્તાર ખેડૂતોની માંગને લઈને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડનાર ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકેટનો છે। કૃષિ કાયદો ખતમ થયો હોવા છતાં રાકેશ ટિકેટ ટસના મસ થવા તૈયાર નથી। सरकार कुछ आवेगी अब फील्ड में कब 4 तारीख को ना, उसके बाद में आवेगी, इसी महीने आवेगी। कुछ लाइन पे आओगी सरकार, ये उम्मीद लग रही है। सरकार लाइन पे आओगी तो गांव के लोग भी भाई तैयार है उससे कबड्डी करने के लिए, आ जाए फील्ड में। दो हाथ सरकार से फील्ड में होंगे। कुछ दर्शक रहेंगे, कुछ गांव में दर्शक रहेंगे। अपना निगाह रखना, आंदोलन का फाइनल मैच चल रहा है, इस पर निगाह रखना गांव के लोग। तो गांव के लोगों ने कहा कि एमएसपी अब नहीं तो कभी नहीं। સહારનપુર પશ્ચિમ ઉત્તર પ્રદેશનો એ વિસ્તાર છે જ્યાં જાટ અને મુસ્લિમોની વસ્તી વધુ છે। જો ખેડૂત આંદોલનના કારણે બંને પક્ષોના વોટ એક પાર્ટીને મળે છે તો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જીતવું ભાજપ માટે અઘરું બનશે। जिस तरीके से किसान यहाँ का दुखी है, उसकी आय दोगुनी नहीं हुई, खाद में चोरी हो रही है, खाद मिल नहीं रही है, डीएपी है नहीं, और आत्महत्या किसान अगर सबसे ज्यादा कहीं कर रहा है तो आपके बुंदेलखंड में कर रहा है। नौजवानों पे नौकरी रोजगार नहीं है। ये बड़े सवाल हैं जिनका जवाब भारतीय जनता पार्टी पास नहीं है और लगातार महंगाई बढ़ रही है। પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હાર જીત ભાજપ અને ટિકિટના ગણિત પર ટકેલી છે। ચૂંટણીમાં જો ભાજપને નુકસાન થાય છે તો તેની પાછળ સૌથી મોટું કારણ રાકેશ ટિકિટ હશે અને જો ભાજપ ટિકિટના અસરને ઓછું કરવામાં સફળ થાય છે તો પશ્ચિમી ઉત્તર પ્રદેશના રસ્તે વધુ એકવાર લખનૌમાં સરકાર બનાવવાનો રસ્તો સરળ થઈ જશે। अरे क्या यूपीए? अभी यूपीए नहीं है। यूपीए क्या है? क्या ममता जी भी वही नहीं कर रही जो मोदी जी कर रहे हैं? मोदी जी भी विधायक खरीदते हैं, ममता जी भी विधायक खरीदती हैं। मोदी जी भी पार्टियां तोड़ते हैं, ममता जी भी पार्टियां तोड़ती हैं। कि मिले सूर मेरा तुम्हारा तो सूर बने हमारा, यही आज ममता बनर्जी की रवैया है बीजेपी की खुशी करने के लिए। उनके पीछे मोदी जी खड़ा बैठे हैं। મમતા બેનર્જીએ મુંબઈમાં કોંગ્રેસ પર જે વાર કર્યો તેનાથી કોંગ્રેસ ગુસ્સામાં છે। એક બાદ એક કોંગ્રેસના નેતા સામે આવીને મમતા બેનર્જી પર પલટવાર કરી રહ્યા છે। એક બાજુ કોંગ્રેસે મમતા બેનર્જી પર સીબીઆઈ અને ઈડીથી ડરાવવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ રાહુલ ગાંધીને તમામ મોરચે સરકાર વિરુદ્ધ લડનારા નેતા ગણાવ્યા।
इस देश में अगर भारतीय जनता पार्टी और संघ की विचारधारा से कोई लड़ना है तो सबको एक होना पड़ेगा और इन छोटी छोटी बातों से घबराने की जरूरत नहीं है। क्या कर लेगी ईडी, क्या कर लेगा कोई, क्या कर लेगा आईटी, क्या कर लेगा सीबीआई? अरे हिम्मत रखो, जेल जाएंगे जेल पे। क्या डरते हैं क्या हम लोग? मेरा लीडर लड़ रहा है, फील्ड पे है, हर जगह जा रहा है और किसानों के लिए लड़ रहा है, दलितों के लिए लड़ रहा है और महिलाओं के लिए लड़ रहा है, महंगाई के ऊपर लड़ रहा है, सामान्य जनता के लिए लड़ रहा है। और जब लड़ते हैं और लड़ाकू लोगों को अगर आप ऐसा डिस्करेज करते हो तो मैं समझता हूं को ये इससे बीजेपी को मदद होती है। કોંગ્રેસનું કહેવું છે કે મોદી સાથે મમતા બેનર્જીની મિલીભગત છે, જ્યારે ટીએમસીનું કહેવું છે કે મમતાનો મોદી વિરોધ તો જગજાહેર છે। दीदी क्या है, दीदी का राजनीतिक जीवन क्या है, वो कोई किसी को पास बोलने का जरूरत नहीं है। हमारी ये पार्टी एक ही पार्टी जो सारे देश में दिखाया दिया कि बीजेपी को किस तरह से लड़ना पड़ता है, किस तरह से बीजेपी को पराजित करना है। और ममता बनर्जी को हम लोग सोचते हैं कि अभी बीजेपी विरोधी लड़ाई का सबसे ग्रहणयोग्य मुख देशवासी का सामने है। कांग्रेस और टीएमसी ની લડાઈમાં ભાજપને બોલવાનો મોકો મળ્યો। पहले यूपीए क्या था, वो तो गलत थोड़ी कहा उन्होंने। पहले यूपीए उल्टा पुल्टा अलायंस था, अब यूपीए जो है उजड़ता पुजड़ता एक्सचेंज बन गया। ऐसा उजड़ता पुजड़ता एक्सचेंज बना है जिसका जो है बाजार भाव हर दिन धड़ाम से गिर रहा है। अब वो कांग्रेस से निकली है, मूल गोत्र वही है, वही जाने। મમતા બેનર્જી અને રાહુલ ગાંધીની આમને સામનેની આ લડાઈમાં મમતા બેનર્જીના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ગાંધી પરિવારને સલાહ આપી। પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને લખ્યું, કોંગ્રેસ જે વિચારનું પ્રતિનિધિત્વ કરે છે તે એક મજબૂત વિપક્ષ માટે મહત્વનું છે। કોંગ્રેસનું નેતૃત્વ એક વિશેષ વ્યક્તિનો અધિકાર નથી, ખાસ કરીને ત્યારે જ્યારે પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં 90% વધુ ચૂંટણીમાં હાર મેળવી હોય। વિપક્ષના નેતૃત્વથી ચૂંટણી લોકતાંત્રિક રીતે થવી જોઈએ। આવતીકાલથી દિલ્હીમાં ફરી બંધ થશે શાળાઓ। તેની પાછળ કોરોનાનો નવો વેરિયન્ટ નહીં પણ જવાબદાર છે વધતું જતું પ્રદૂષણ। પ્રદૂષણ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ અને સુનાવણી દરમિયાન કોર્ટે કેજરીવાલ સરકારની એવી ઝાટકણી કાઢી કે તાત્કાલિક અસરથી આવતીકાલથી ફરી સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો। दिल्ली के अंदर काफ़ी लंबे समय से चूंकि स्कूल बंद थे तो ऐसी संभावना दिख रही थी कि प्रदूषण के स्तर में सुधार होगा। उसको देखते हुए ही स्कूल खोलने का निर्णय लिया गया था, लेकिन अभी पुनः जो है जो हालात दिख रहे हैं उसमें प्रदूषण का स्तर बढ़ रहा है, तो उसको लेकर के सरकार जो है उन चीज़ों को लेकर के लगातार मॉनिटरिंग कर रही है। और अभी आज अभी सरकार ने निर्णय लिया है कि अब स्कूल दोबारा बंद कर देंगे। कब से बंद कर रहे हैं? कल से जो है स्कूल बंद कर दिया जाएगा फर्दर ऑर्डर तक। પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારને સવાલ પૂછ્યો કે મોટા ભાગના કર્મચારીઓ પાસેથી વર્ક ફ્રોમ હોમ કરાવો છો, જ્યારે ભૂલકાઓને કેમ સ્કૂલે મોકલો છો? કોર્ટે નારાજગી દર્શાવતા દિલ્હીની સરકારને કહ્યું, આપે અમને કહ્યું હતું કે સ્કૂલો બંધ છે પણ નાના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે। આપ કોર્ટમાં અલગ કહો છો અને હકીકત અલગ છે। એવામાં દિલ્હી સરકાર પર નજર રાખવા કોર્ટે કોઈની નિયુક્તિ કરવી પડશે। દિવાળી બાદ પ્રદૂષણનું પ્રમાણ એટલી હદે વધ્યું હતું કે દિલ્હી કેમ જાણે ગેસ ચેમ્બર બની ગઈ હોય તે રીતે હવામાં પ્રદૂષણની માત્રા વધી ગઈ હતી। ત્યારબાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। તે સમયે કોર્ટે દિલ્હી સરકારને લોકડાઉન લગાવવા પર વિચાર કરવાની સૂચના આપી, પણ આનંદ ફાનંદમાં દિલ્હીની સરકારે સ્કૂલો બંધ કરી દીધી હતી, જ્યારે મોટાભાગના કર્મચારી પાસેથી વર્ક ફ્રોમ હોમ કરવા આદેશ અપાયો હતો। જોકે પ્રદૂષણ પર યોગ્ય કાર્યવાહીના બદલે દિલ્હીની સરકારે ગત 29મી નવેમ્બરથી સ્કૂલો ફરી શરૂ કરી, જેના પર આજે કોર્ટે સખત નારાજगी दर्शावी। नहीं, एक्शन प्लान तो जो है उनमें लगातार, चाहे वो डस्ट पोल्यूशन को लेकर के, व्हीकल पोल्यूशन को लेकर के सरकार लगातार काम कर रही है। जहां तक स्कूलों की बात है उसके लिए अभी निर्णय लिया गया है कि स्कूल को जो है कल से बंद किया जाएगा। देखिए, जिस प्रकार से आज सुप्रीम कोर्ट ने टिप्पणी करी है दिल्ली सरकार को लेकर, ये बात भारतीय जनता पार्टी जो कहती आ रही है उसी की तस्दीक करती है। भारतीय जनता पार्टी शुरू से कहती आ रही है कि दिल्ली के अंदर पॉल्यूशन जो है वो चरम पे होने के बावजूद दिल्ली के मुख्यमंत्री सीरियस नहीं है।
दिल्ली के मुख्यमंत्री को फुर्सत नहीं है पॉलिटिकल टूरिज्म से फ्री होने की। आज जब सुप्रीम कोर्ट ने कह दिया कि दिल्ली की सरकार सिर्फ और सिर्फ अपने एडवर्टीजमेंट में मस्त है, ये घोर निंदनीय बात है। मुझे लगता है कि अभी भी अरविंद केजरीवाल जी को जाग जाना चाहिए और जो दिल्ली के अंदर स्कूलों को लेकर उन्होंने टिप्पणी करी है। એવું નથી કે પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હીની સરકારનો જ ઉધડો લીધો હોય। કોર્ટે ગઈકાલે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે જો પ્રદૂષણ ઓછું કરવા 24 કલાકમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સુપ્રીમ કોર્ટ ટાસ્ક ફોર્સનું ગઠન કરશે। આ તમામ વચ્ચે દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તામાં હજુ પણ સુધારો નથી થયો। દિલ્હીની હવા ખૂબ જ ખરાબ કેટેગરીમાં છે। बदतमीजी करते हो तुम लोग। क्या हो गया सर? क्या हो गया सर? क्या हुआ? क्या इनका एसपीडीएम जाएगा तो ये मंत्री को रोक करके ये खड़ा कराते हैं। जब एसपी और डीएम आते हैं तो मिनिस्टर को ये रोक देते हैं और ये खड़ा कराते हैं। यहाँ पर ये अधिकारी है यहाँ जो खड़े हैं, इनकी सस्पेंशन होगी तभी मैं सदन में जाऊंगा। દ્રશ્યો છે બિહાર વિધાનસભાની બહારના અને સુરક્ષા કર્મીઓને ધમકી આપનાર બીજા કોઈ નહીં પણ નીતિશ કુમારની સરકારના મંત્રી છે। हमको रोकोगे? हम सरकार है। बदतमीजी करते हो तुम लोग। क्या हो गया सर? क्या हो गया सर? क्या हुआ? क्या इनका एसपीडीएम जाएगा तो ये मंत्री को रोक करके ये खड़ा कराते हैं। जब एसपी और डीएम आते हैं तो मिनिस्टर को ये रोक देते हैं और ये खड़ा कराते हैं। यहाँ पर ये अधिकारी है यहाँ जो खड़े हैं, इनकी सस्पेंशन होगी तभी मैं सदन में जाऊंगा। બિહારના મંત્રી જીવેશ મિશ્રા એ સમયે લાલગુમ થયા જ્યારે વિધાનસભા જતી વખતે પોલીસ કર્મીઓએ તેમની કારનો કાફલો અટકાવ્યો। પોલીસના રવૈયાથી ભડકેલા મંત્રીએ સરેઆમ ધમકી આપી કે જ્યાં સુધી પોલીસ કર્મી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિધાનસભામાં નહીં આવો। એટલું જ નહીં, મંત્રી જીવેશ મિશ્રાએ આરોપ લગાવ્યો કે એસપી અને કલેક્ટરની ગાડીના કારણે તેમના કાફલાને રોકી દેવાય। આના પર તેમણે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની પણ ધમકી આપી। जब एसपी और डीएम आते हैं तो मिनिस्टर को ये रोक देते हैं और ये खड़ा कराते हैं। यहाँ पर ये अधिकारी है यहाँ जो खड़े हैं, इनकी सस्पेंशन होगी तभी मैं જમ્મુ કાશ્મીરના પુલવામામાં તૈનાત ભારતીય સેનાના જવાનોની સતર્કતાના કારણે પાકિસ્તાનનું એક મોટું ષડયંત્ર નાકામ થયું। જીવ જોખમમાં મૂકીને ભારતીય જવાનોએ આઈડી બ્લાસ્ટનું મોટું ષડયંત્ર રચતા આતંકીઓને ઠાર મરાયા। આ છે આધુનિક હથિયારોથી સજ્જ પાકિસ્તાની આતંકવાદી ફુરકાન। તો આ છે યાસીર અહમદ પારે, જે આઈડી એક્સપર્ટ હતો। બંને હુમલાના ષડયંત્ર સાથે ભારતમાં પ્રવેશ્યા હતા। સૂત્રોનું માનીએ તો ફુરકાન પાકિસ્તાનથી ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન લશ્કરે તૈબાના આકાઓ સાથે સંપર્કમાં હતો। ભારતીય સુરક્ષા એજન્સીઓને છેલ્લા 8 મહિનાથી તેની માહિતી હતી। સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે પુલવામા હુમલા જેવો વધુ એક આતંકી હુમલો થઈ શકે છે। ગુપ્તચર એજન્સીઓને એ વાતની પણ જાણકારી મળી હતી કે પુલવામાની આસપાસ મોટા આતંકી હુમલાની યોજના છે। આ માટે આતંકીઓએ એરિંગમ બ્લેસીપુર રોડની રેકી પણ કરી હતી। આતંકી હુમલા માટે પુલવામાની પસંદગી કરવા પાછળનું એક કારણ એ હતું કે યાસીર પારે આ વિસ્તારનો રહેવાસી હતો। સુરક્ષા દળોએ બંને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પગલે કલાકોની અથડામણ ચાલી અને બંનેને ઠાર મારવામાં સફળતા મળી। इस तरह के दहशतगर्द मारे गए जो लंबे अरसे से इलाका में एक्टिव थे। यासिर परे के जैश-ए मोहम्मद का आईडी का एक्सपर्ट माना जाता था। इसके साथ पाकिस्तानी दहशतगर्द मारा गया, जैश का कमांडर था। वो काफ़ी अरसा पहले बांडीपुर गुरेज के रास्ते से क्रॉस करके पाकिस्तान से आया था। ગુપ્તચર એજન્સીઓએ હવે એ દિશામાં તપાસ તેજ કરી છે કે આતંકીઓએ વિસ્ફોટક માટે જે સામાન તૈયાર કર્યો હતો તે ક્યાં ગયો। આ ઉપરાંત માર્યા ગયેલા 2 આતંકી ઉપરાંત ત્રીજા આતંકી અબુ રફિયાની શોધખોળ ચાલી રહી છે। યાસીન અહેમદ અને તેના સહયોગી ફુરકાન પાસે 40 કિલો વિસ્ફોટક હતો, જેની હાલ શોધખોળ ચાલી રહી છે। એજન્સીઓને શંકા છે કે વિસ્ફોટકનો જથ્થો ત્રીજા આતંકી અબુ રફિયા પાસે છે, જેના પગલે સુરક્ષા એજન્સીઓને ડર છે કે આવનારા દિવસોમાં આતંકી આ વિસ્ફોટક વડે મોટા હુમલાને અંજામ ન આપે।
હંમેશા મોબાઈલમાં જ મશગુલ રહેતા વાલીઓ માટે રાજકોટમાં બન્યો છે લાલ બત્તી સમાન કિસ્સો. રાજકોટની એક હોટલના ચોથા માળેથી બાળકી નીચે પટકાતા તેનું મૃત્યુ થયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પુણેનો એક પરિવાર રાજકોટમાં સંબંધીને ત્યાં સગાઈ પ્રસંગમાં આવ્યો હતો. સવારે 8:30 વાગે બાળકીના માતા મનીષાબેન ગોહિલ મોબાઈલમાં વ્યસ્ત હતા. આ સમયે સોફા પરથી રમતી બાળકી નિત્યા ક્યારે બારી પાસે પહોંચી ગઈ તેનો ખ્યાલ જ ના આવ્યો. બાળકી નીચે પટકાતા જ ત્યાં હાજર એક ડ્રાઈવરે બૂમો પાડતા હોટલના કર્મચારી એકઠા થઈ ગયા હતા અને તેની માતાને જાણ કરી હતી. તાત્કાલિક અસરથી બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી. તો બાળકીની માતાને પણ આઘાત લાગતા તે બેભાન થઈ ગઈ હતી અને તેમને પણ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. પૂનાથી એક ફેમિલી રાત્રિ રોકાણ કરેલું કોઈ સગાઈના પ્રસંગમાં આવેલા હતા અને એમની 1.5 વર્ષની દીકરી નિત્યા કરીને સવારે 8:30 વાગે એમણે જે હોટલની બારી છે એ ખોલેલી અને બારીની બાજુમાં બાકડો છે એને બાકડા ઉપર એ દીકરી રમતી હતી અને મા બાપ કોઈ મોબાઈલમાં વ્યસ્ત હોવાથી એ દીકરી અચાનક બારીમાંથી નીચે પડી ગયેલી અને ગોકુળ હોસ્પિટલમાં જ્યારે લઈ ગયા ત્યારે બાળકીને મરણ જાહેર કરેલ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. ઉત્તર ભારતના ત્રણેય રાજ્યોમાં થઈ રહી છે બરફવર્ષા. સૌથી પહેલા વાત જમ્મુ કાશ્મીરને અડીને આવેલા કારગિલની, જ્યાં એક દિવસમાં તાપમાન 8 થી 10 ડિગ્રી ગગડ્યું અને તેની પાછળ કારણ છે ગઈકાલ રાતથી થતી બરફવર્ષા. આ દ્રશ્યો બરફવર્ષા બાદના છે. ચારે બાજુ બરફની સફેદ ચાદર દેખાય છે અને બરફની સફેદ ચાદર વચ્ચે કેટલાક લોકો સ્કીઇંગની મજા માણી રહ્યા છે. દ્રાસમાં તો પારો -12 ડિગ્રી સુધી પહોંચ્યો. બરફવર્ષા થતાની સાથે જ અહીં પર્યટકોના આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તો જમ્મુ કાશ્મીરના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો અને અનેક વિસ્તારમાં હળવી બરફવર્ષા થઈ. હવામાન વિભાગનું માનીએ તો ન માત્ર જમ્મુ કાશ્મીર પણ લદ્દાખમાં પણ આગામી 3 દિવસ સુધી બરફવર્ષાની સાથે વરસાદની આગાહી કરાઈ છે. जी जैसे पेशन गोई किया था कि 5-6 के दरमियान एक वेस्टर्न डिस्टर्बेंस अप्रोच करे, जिसकी वजह से 5-6 तारीख को मैदानी इलाकों में हल्की बर्फ और पहाड़ी इलाकों में हल्का से लेकर दरमियान दर्जे की बर्फ पड़ने का इम्कान है जम्मू कश्मीर और लद्दाख के खास करके जोजिला एरिया में. તો પહાડી વિસ્તારમાં પણ બરફવર્ષાનો સિલસિલો યથાવત છે. દ્રશ્યો ઉત્તરાખંડના જોશીમઠના છે, જ્યાં બદ્રીનાથ ધામમાં હળવી બરફવર્ષા થઈ. હેમકુંડ સાહિબમાં પણ બરફવર્ષાના પગલે તાપમાનનો પારો ગગડ્યો છે, જેના કારણે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. તો હિમાચલ પ્રદેશના રસ્તા પણ હિમવર્ષાથી ઢંકાયેલા છે. આ દ્રશ્યો જુઓ. રસ્તા પર કાર ચાલી રહી છે પણ આખો રસ્તો બરફથી ઢંકાયેલો છે. ચારે બાજુ બરફની ચાદર જોવા મળી રહી છે. पहाड़ों હોય કે મકાનો, બધું જ બરફમાં લપેટાયેલું છે. ऊपरी क्षेत्रों में संभावना है कि बर्फबारी होगी और मॉडरेट स्नोफॉल की संभावना है अगले 48 आवर्स में. ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર ગુજરાત પર પણ પડી. ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલની સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે. જો કે 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમની અસર ઘટશે અને 4 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. તો આજે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું. કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. નલિયામાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 16.9 અને વડોદરામાં 15.8 डिग्री लघुत्तम तापमान नोंधायो. कल से देखा जाए पूरा गुजरात स्टेट में 2 से 3 डिग्री सभी जगह के मिनिमम टेम्परेचर फॉल हो गया था. लाइक नालिया में 15 के आसपास आ गया था. अहमदाबाद देखा 16.9 तक गया. हमारा 1-2 डिग्री 19 से 16.9 तक आया था. तो बेसिकली हम अगले 2 से 3 दिन में वो ऑलमोस्ट फॉल एक्सपेक्ट करें 2 से 4 डिग्री पूरा स्टेट में देखा जाए. एक्सपेक्ट नॉर्थर्न साइड में ज्यादा एक्सपेक्ट फॉल एक्सपेक्ट कर रहे हैं.